ઓમ શ્રી ગણેશાય નમઃ. આપ સર્વે ગીતા પ્રેમી ભક્તોનું આપની ચેનલ ગીતા પ્રેમ ધારામાં હાર્દિક સ્વાગત છે. સર્વેને ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. આજે અધ્યાય 11 શ્લોક 41-55 પઠન તથા ગુજરાતી ભાષાંતર. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અર્જુન ઉવાચ સખેતિ મત્વા પ્રસભં યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનં તવેદં મયા પ્રમાદાત પ્રણયેન વાપી યચ્ચાવહાસાર્થમસત્કૃતોષિ વિહારશય્યાસન ભોજનેષુ એકો તવાપ્યચ્યુત તત્સમક્ષમ તત્ક્ષામયે ત્વામહમા પ્રમેયમ. આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું છે, અને હે અચ્યુત આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર શૈયા આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. પિતાસી લોકસ્ય ચરાચરસ્ય તમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગર્યાન ન ત્વત્સમોસ્તદભીતિક કુતોન્યો લોકત્રયેપ્ય પ્રતિમ પ્રભાવ. આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. એ અતુલ પ્રભાવ ધરાવનાર ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી. પછી ચડિયાતો તો ક્યાંથી હોઈ શકે? તસ્માત્ પ્રણમ્ય પ્રણિધાય કાયમ પ્રસાદયે ત્વામહમીશમિડ્યમ પિતેવ પુત્રસ્ય સખેવ સખ્યુઃ પ્રિયઃ પ્રિયાયા રસદેવ સોઢું. માટે હે પ્રભો, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ, પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. અદ્રષ્ટપૂર્વ ઋષિતોસ્મિ દ્રષ્ટ્વા ભયેન ચ પ્રવ્યથિતમ મનો મે તદેવ મે દર્શય દેવરૂપમ પ્રસીદ દેવેશ જગન્નિવાસ. હું પહેલાં ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું, અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગન્નિવાસ, પ્રસન્ન થાઓ. કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ ઇચ્છામિ ત્વામ દ્રષ્ટુમહં તથૈવ તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે. હું એવા જ આપને મુગટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વ સ્વરૂપ, હે 1000 હાથવાળા, આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાવો.
श्रीभगवानुवाच मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम। શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનો આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલા નહોતું જોયું. ન વેદ્ય જ્ઞાધ્યેય નૈર્ન દાનૈઃ ન ચ ક્રિયાભિર્ન તપોભિરુગ્રૈઃ એવં રૂપઃ શક્ય અહં નૃલોકે દ્રષ્ટુમ ત્વદન્યેન કુરુ પ્રવીરઃ. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્યલોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાવું છું, ન દાનથી જોઈ શકાવું છું, ન શાસ્ત્રવિહિત કર્મોથી જોઈ શકાવું છું, કે ન આકરા તપોથી જોઈ શકાવું છું. મા તે વ્યથા મા ચ વિમૂઢ ભાવો દ્રષ્ટ્વા રૂપમ ઘોરમિદ્રમેદમ વ્યપેત વિવૃતમના પુનસ્ત્વમ તદેવ મે રૂપમિદમ પ્રપશ્ય. મારા આવા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવો અને મૂઢ ભાવ પણ ન થાવો. તું નિર્ભય અને પ્રસન્નમય થઈને એ જ મારા આ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો. સંજય ઉવાચ ઇત્યર્જુનમ વાસુદેવસ્તથોક્ત્વા સ્વકં રૂપમ દર્શયામાસ ભૂયઃ આશ્વાસયમાસ ચ વિતમેનમ ભૂત્વા પૂનમ સૌમ્યવ મુપૂર્મહાત્મા. સંજય બોલ્યા, હે રાજન, વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી. અર્જુન ઉવાચ દ્રષ્ટવેદમ માનુષમ રૂપમ તવ સૌમ્યમ જનાર્દન ઇદાનીમસ્મિ સંવૃતઃ સચેતા પ્રકૃતિમ ગતઃ. અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. શ્રી ભગવાન વાચ સુદુર્દશમિદં રૂપમ દૃષ્ટ્વા નસિમયન મમં દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્ય દર્શનકાંક્ષિણા. શ્રી ભગવાન બોલ્યા, મારું જે ચતુર્ભુજ રૂપ ત્યાં જોયું છે એ સુદુર્દર્શ છે, એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે. દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે. ના હે વેદૈર્ન તપસા ન દાનેન ચેજ્યયા શક્ય એવં વિદો દૃષ્ટવા નસી મામ યથા. એવો તે મને જોયો છે, એવો ચતુર્ભુજ રૂપધારી હું ન તો વેદોથી જોઈ શકાવું છું, ન તપથી જોઈ શકાવું છું, ન દાનથી જોઈ શકાવું છું, કે ન યજ્ઞથી એ જોઈ શકાવું છું. ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુમ ચ તત્વેન પ્રવેષ્ટુમ ચ પરંતપ. પરંતુ હે પરંતપ અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે શક્ય છું.
મત્કર્મ કૃન્મત પરમો મદભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યહ સ મામેતિ પાંડવા. હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સગળા કર્તવ્ય કર્મોને ઘડનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભાગવદ્ ગીતાસુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે વિશ્વરૂપદર્શન યોગો નામૈકાદશોऽધ્યાયः. યોગેશં સચ્ચિદાનંદં વાસુદેવં વ્રજપ્રિયં ધર્મસંસ્થાપકં વીરં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું. નારાયણ 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 નારાયણ.